હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર આવી ગયું છે। ખાસ કરીને નર્મદા નદી કાંઠાના ગામોમાં કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી। અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક બરડીવાલાએ અધિકારીઓની ટીમ સાથે નર્મદા કાંઠાના સરફુદ્દીન, જૂના બોરભાઠા, જૂના ધુંતરિયા સહિતના ગામોની મુલાકાત લીધી હતી। આ દરમિયાન ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી તેમને ભારે વરસાદ દરમિયાન સાવચેત રહેવાને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટેની અપીલ કરાઈ હતી। હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવેલ છે કે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે। અને હાલ हमारी साथ तालुका पंचायत प्रमुख कल सुबह 9 बजे लगभग हम लोग नवसरी से यहाँ भरूच के लिए निकले। जैसे कि एसओसी से हम लोग को मैसेज मिला कि भरूच में रेड अलर्ट है, तो हम लोग यहाँ पे अंकलेश्वर में रुकने के लिए बोला है। उसके बाद हमने जगह एडीएम भरूच से मिले। एडीएम भरूच ने हम लोग कुछ जो भी एरिया है बताया कि 4-5 एरिया हम लोग को देखना है, जहाँ पे भी कुछ इमरजेंसी होगा या फिर कुछ ऐसे सिचुएशन फ्लड सिचुएशन होगा तो वहाँ पे इमीडिएटली हम पहुँच के रेस्क्यू ऑपरेशन करेंगे। जैसे कि हासोत हो गया, अंकलेश्वर हो गया, वालिया हो गया, झगड़िया, इस इलाके में हम लोग अपना रेस्क्यू अभियान करेंगे।